ઘણીવાર ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હોય તો તમે જાહેરાત જોશો કે 100 રૂપિયામાં 1000 ફોલોવર્સ, 200 રૂપિયામાં 2000 ફોલોવર્સ, 300 રૂપિયામાં 5000 ફોલોવર્સ, આવું બધું. તો સવાલ એ છે કે શું ફેક ફોલોવર્સ ખરીદાય કે ના ખરીદાય? તો હું મારું ઓપિનિયન આપું છું. જરૂરી નથી કે તમે લોકો તેની સાથે સહેમત હોય. જસ્ટ મારું ઓપિનિયન છે. જો તમે સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર ટાઈમપાસ માટે હોય તો તમારે ફેક ફોલોવર્સની જરૂર નથી. પણ જો તમે સોશિયલ મીડિયામાં તમારો કોઈ બિઝનેસ લઈને આવ્યા છો તો અમુક વર્ગમાં રોલો પાડવા માટે ક્યારેક ફેક ફોલોવર્સ તમને હેલ્પ કરી શકે છે. તો તમે એક બેટર સોશિયલ મીડિયા પર્સનાલિટી બનવા માગો છો અને તમારી એક જેન્યુઅન ફેન ફોલોઈંગ બિલ્ડ કરવા માગો છો તો ડેફિનેટલી નો. જો તમે ઇન્ફ્લુઅન્સર બનવા માગો છો તો ક્યારેક શરૂઆતમાં તમારા કન્ટેન્ટ વાયરલ ન થતા હોય તો ધેટ કેન હેલ્પ યુ. જો તમે સોશિયલ મીડિયામાં ખૂબ જ સારું કન્ટેન્ટ બનાવીને પીરસો છો તો તમારે ખોટા વ્યૂઝ કે ફોલોઅર્સની જરૂર નથી. તો મિત્રો, આ ખાલી મારું ઓપિનિયન છે. બાકી તમે કોમેન્ટમાં જણાવો, શું ફેક ફોલોઅર્સ લઈ શકાય કે ના લઈ શકાય?